નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામમાં ગત તારીખ 5/7ના રોજ એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી માહિતી આપી હતી કે તેમના પાડોશમાં રહેતી એક મહિલાને છેલ્લા 1 મહિનાથી ઘરમાં બંધ રાખવામાં આવી રહી છે અને તેની ઉપર મારપીટ પણ કરવામાં આવી છે। મહિલાને રાહત આપવા કોલ કરાયો હતો। કોલ મળતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર નિરૂપા બારોડ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા। જ્યાં મહિલાને બંધ રાખવામાં આવી હતી ત્યાં જઈ તપાસ કરતા ઘરવાળાએ પ્રથમ તો કહ્યું કે કોઈને બંધ રાખ્યું નથી, પરંતુ 181 ટીમે કાયદાનું કડક સૂચન આપ્યા બાદ મહિલાને બહાર લાવવામાં આવી। મહિલા ખૂબ જ ડરેલી હતી। 181 ટીમે તેને આશ્વાસન આપ્યું અને શાંત કરાવ્યા બાદ કાઉન્સેલિંગ દરમિયાન સંગીતાબેન નામ બદલ્યું છે એ જણાવ્યું કે તે મહારાષ્ટ્રની રહેવાસી છે અને પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા। પિયર આવતા તેના પરિવારજનોને તેનો પ્રથમ લગ્ન પસંદ ન પડતા તેમને દલાલ મારફતે તેણીની મરજી વિરુદ્ધ બીજા લગ્ન કરાવી દીધા। લગ્ન પછી પહેલો લગ્ન હજુ કાયદેસર રીતે તૂટ્યું નથી જાણતા બીજા પતિ અને સાસરિયા પક્ષે તેણીને છેલ્લા 1 મહિનાથી તેણીને ઘરમાં બંધ રાખવામાં આવી હતી અને મારપીટ પણ કરવામાં આવતી હતી। 181 ટીમે પીડિતાના પિયર પક્ષ સાથે વાત કરી, પરંતુ તેમણે કહ્યું અમારી દીકરી નથી, તેને મારી નાખો અને મદદ કરવા ઇનકાર કર્યો। ત્યારબાદ 181 ટીમે બીજા પતિ અને સાસરિયા પક્ષને કાયદેસર રીતે સમજાવ્યા તો તેઓએ પણ સ્પષ્ટ કહ્યું કે અમને પહેલા લગ્નની જાણ નહોતી, હવે અમે તેને રાખી શકીશું નહીં। પીડિતાએ તેના પહેલા પતિનો નંબર આપતા 181 ટીમે પહેલા પતિ સાથે વાત કરી, તેઓ ખુશીથી તેને પાછી લેવાની તૈયાર થયા। 181 ટીમે પીડિતાને કાયદેસર કાર્યવાહી અંગે સલાહ આપી, પરંતુ પીડિતાએ જણાવ્યું કે હું પુખ્ત વયની છું, મારે કોઈ કાર્યવાહી કરવી નથી, માત્ર પહેલા પતિ પાસે જવું છે। મને બહાર કાઢવા બદલ હું 181 ટીમની આભારી છું। વતન જવા માટેની ટ્રેનની ટિકિટ આપી મહિલા અભયમે ભોજન કરાવી પીડિતાને મોકલી। પીડિતાની પાસે ટિકિટ માટે પણ પૈસા નહોતા, તેથી 181 ટીમે તેની ટ્રેન ટિકિટ બુક કરી આપી, તેમજ 2 દિવસથી તેણીને ભોજન પણ લીધું ન હતું, એટલે 181 ટીમે તેણીને જમાડ્યા। ત્યારબાદ સુરક્ષિત રીતે ટ્રેનમાં બેસાડીને પહેલા પતિ પાસે મોકલવામાં આવી। જ્યારે તે પહેલા પતિ પાસે પહોંચી તરત જ બંને 181 ટીમને વિડીયો કોલ કરીને દિલથી આભાર માન્યો અને ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 7 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।